पेज नंबर 363 श्रीराम। हर्षित हृदय मातु पाही आए, मन हूँ अंध फिरे लोचन पाए। जाई जननी पग नायऊ माथा, मनु रघुनंदन जानकी साथा। लक्ष्मणजी प्रसन्न हृदय माता सुमित्रानी पासे આવ્યા। જાણે આંધળો ફરીથી નેત્ર પામી ગયો હોય તેમણે જઈને માતાના ચરણોમાં માથું નમાવ્યું, પરંતુ તેમનું મન રઘુકુળને આનંદ આપનારા શ્રી રામજી અને જાનકીજીને સાથે હતું। પૂછે માતું લીન મન દેખી, લખન કહી સબ કથા વિશેષી। ગઈ સહમી સુની बचन कठोरा, मृगी देखी दव जनु चहोरा। माताए तेमने उदास जोईने पूछ्યું। लक्ष्मणजीए सघળી कथा विस्तारथी कही संभळावी। सुमित्राजी कठोर वचनोने सांभळीने एवा ચોંકી ઉઠ્યા જેમ હરણી વનમાં ચારે બાજુ આગ લાગેલી જોઈને ચોંકી જાય છે। લખન લખે ઉભા અનરથ આજુ, એહી સ્નેહ બસ કરબ અકાજુ। માગત બિદા સભય સકુચાહી, જાઈ સંગ બીધી કહી કી નાહી। લક્ષ્મણજીએ જોયું કે આજે અનર્થ થયો, આ સ્નેહવશ કામ બગાડી નાખશે, એટલે તેઓ વિદાય માગતા ભયને લીધે સંકોચાય છે કે હે વિધાતા, માતા સાથે જવાનું કહેશે કે નહીં। સમુજી સુમિત્રા રામસિય, રૂપ સુશીલું સુભાવું, રૂપ સ્નેહું લખીધું ને ઉસીરું, પાપીની દીન હકુદાવું। સુમિત્રાજીએ શ્રી રામજી અને શ્રી સીતાજીના રૂપ, સુંદરશીલ અને સ્વભાવને સમજીને તેમજ એમના ઉપર રાજાનો સ્નેહ જોઈને પોતાનું માથું કૂટ્યું અને કહ્યું કે પાપીણી કૈકેયીએ ઘણી જ ખોટી રીતે ઘા કર્યો છે। ધીરજુ ધરે ઉકુ અવસર જાની, સહજ સુરદ બોલી મૃદુબાની। तात तुम्हारी मातु वैदेही, पिता राम सब भांति स्नेही। પરંતુ કુछ સમય જાણીને ધીરજ ધારણ કરીને અને સ્વભાવથી જ હિત ઈચ્છનારા સુમિત્રાજી કોમળ વાણીથી બોલ્યા, હે તાત, જાનકીજી તમારા માતા છે અને દરેક રીતે સ્નેહ રાખનારા શ્રી રામચંદ્રજી તમારા પિતા છે। અવધ તહાં જહ રામ નિવાસુ, તહીં દિવસુ જહ ભાનુ પ્રકાશુ। જો પેશિય राम बन जाही, अवध तुमार काजू कछु नाही। જ્યાં શ્રી રામજીનો નિવાસ હોય ત્યાં જ અયોધ્યા છે, જ્યાં સૂર્યનો પ્રકાશ હોય ત્યાં જ દિવસ છે। જો ખરેખર જ સીતારામ વનમાં જતા હોય તો અયોધ્યામાં તમારું કંઈ જ કામ નથી। અસ્તુ।